જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણો સુરત સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। યુદ્ધની અસર સુરતના નાના વેપારીઓ પર, હોટેલ રેસ્ટોરન્ટ વ્યવસાય પર વધ્યો ભાર, ગેસ સપ્લાય ન મળતા વેપારીઓ ચિંતિત। સુરતમાં કોથળામાંથી મહિલાની લાશ મળી, હત્યા કરી લાશ ફેંકી હોવાની શંકા, પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરી। આધેડને હની ટ્રેપમાં ફસાવી 1,50 લાખની ખંડણી વસૂલી, યુવતી સાથેનો નિર્વસ્ત્ર વિડીયો ઉતાર્યો, 3 મિત્રોએ બ્લેકમેલ કરી સોનું ચાંદી પડાવ્યું, 2ની ધરપકડ। કેસમાં 1 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ધોળકાથી ઝડપાયો, વિસ્તાન કન્સ્ટ્રક્શન સાઇટના 6 લાખના સામાન ભરેલું ટ્રેક્ટર ચોરી ગયો હતો। અને કાળઝાળ ગરમીની અસર, સુરતના લાલ દરવાજા વિસ્તારમાં બનેલો રોડ ઓગળ્યો, શૂઝ, ચપ્પલ અને વાહનોના ટાયર ચીપકવા લાગ્યા। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। યુદ્ધની અસર હવે સુરતના નાના વેપારીઓ સુધી પહોંચી રહી છે। સમગ્ર ગુજરાતમાં યુદ્ધના કારણે વેપાર ધંધા પર અણધારી અસર જોવા મળી રહી છે। ખાસ કરીને સુરતના નાના વેપારીઓ, ચા નાસ્તાની લારીઓ અને હોટેલ રેસ્ટોરન્ટ ચલાવતા વેપારીઓ ભારે ચિંતામાં। હોટેલ અને રેસ્ટોરન્ટના વ્યવસાય પર તેની સીધી અસર પડી રહી છે। સદન ગુજરાત હોટેલ અને રેસ્ટોરન્ટ પ્રેસિડેન્ટ અરુણ શેટ્ટી સાથે ઇન્ડિયા ન્યૂઝની સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે પહેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત આશરે 1500 થી 1600 રૂપિયા હતી, પરંતુ હવે તે વધીને લગભગ 2200 રૂપિયા સુધી પહોંચી ગઈ છે। માત્ર ભાવ વધારો જ નહીં, પરંતુ સમયસર સિલિન્ડર મળવામાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। ગેસ પુરવઠો ટૂંક સમયમાં સામાન્ય નહીં બને તો હોટેલ અને રેસ્ટોરન્ટ ચલાવવું મુશ્કેલ બની શકે છે અને ઘણા નાના વેપારીઓને તાત્કાલિક ધંધો બંધ કરવાની પણ અસર પડી શકે છે। આ તરફ ઇલેક્ટ્રિક સાધનો અને અન્ય જરૂરી વસ્તુઓના ભાવમાં પણ ભારે વધારો થયો છે। વેપારીઓ જણાવે છે કે હવે સામાન્ય ઇલેક્ટ્રિક વસ્તુઓ ખરીદવા જાઓ તો પણ 50,000 રૂપિયા સુધીનો ખર્ચ થાય છે, જેના કારણે નાના વેપારીઓ માટે પરિસ્થિતિ વધુ કઠિન બની રહી છે। નાના વેપારીઓએ આશા વ્યક્ત કરી છે કે યુદ્ધ જલ્દીથી પૂર્ણ થાય અને પરિસ્થિતિ સામાન્ય બને, જેથી ફરીથી વેપાર ધંધા ગતિ પકડે અને લોકોની રોજીરોટી ચાલુ રહી શકે। ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની અસર સીધું ભારત પર પડી રહ્યું હોય એવું લાગી રહ્યું છે, જેના કારણે યુદ્ધના કારણે જે ગેસમાં ઘટોતરી થઈ છે, જે ગેસમાં ભાવને લઈને વધારો જોવા મળી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાત સહિત સુરતને બી એની અસર જોવા મળી રહી છે। જ્યારે આપણે એક રેસ્ટોરન્ટમાં આવીએ છીએ, જ્યારે ગેસના ભાવમાં બઢોતરી થઈ છે અને ગેસની અછત જોવા મળી રહી છે, જેને લીધે સીધા રેસ્ટોરન્ટ પર અસર જોવા મળી રહ્યું છે અને રેસ્ટોરન્ટ માલિક જે ગેસનો ઉપયોગ કરતા હતા, જેમાં ગેસની ઘટોતરી થતાં જે રેસ્ટોરન્ટના માલિકોને કઈ રીતની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, જે આપણા સાથે રેસ્ટોરન્ટના માલિક છે। क्या कहोगे अभी ईरान इजराइल का युद्ध चालू है, उसमें गैस की कटौती हुई है? बहुत प्रॉब्लम होने वाला है और 60 to 70% जैसा रेस्टोरेंट्स पाइपलाइन गुजरात गैस का पाइपलाइन पे है, तो उतना रिलीफ है। वरन और जो 30-40% जो सिलेंडर यूज़ कर रहे हैं, उनको तो अपना दुकान बंद करने अलावा और कोई चारा ही नहीं है, क्योंकि हम लोग वही बोल रहे थे कि टोटली बंद मत करना, थोड़ा थोड़ा सप्लाई चालू रखो, क्योंकि हम लोग यही सोचते हैं कि ये ब्लैक मार्केट और जो रेट बढ़ोतरी है उसमें सब वो तो बेचारा कुछ ना कुछ उसको तो काम करना ही है, तो वो तो कहीं से भी गैस सिलेंडर लाएगा और कोई भी रेट से देने वाला है। ऑलरेडी ब्लैक मार्केटिंग चालू हो गया है मार्केट में, और हम लोग सरकार से यही प्रार्थना और रिक्वेस्ट करते हैं कि जल्द से जल्द इसका निकाल करे, क्योंकि छोटा आदमी मर जाएगा
और ऐसा नहीं है कि रेस्टोरेंट और होटल कुछ हमेशा एंटरटेनमेंट और मज़ा मौज की इंडस्ट्री है। इसमें जो बेचारे जो मामूली आदमी है, जो रास्ते पे है, उनके पास घर नहीं है, उनके पास खाना बनाने का साधन नहीं है। तो ये जो छोटे-छोटे जो रेस्टोरेंट्स और जो खाना देते हैं, उनको जो मामूली आदमी है, उनको भी बेचारों को प्रॉब्लम होने वाला है। तो सरकार से यही विनती है, जल्द से जल्द कुछ भी करके ये इसका कुछ हल निकालो। ब्लैक की बात की है, कितना अभी भाव कितना था और अभी जो आने वाले समय है, कितना भाव इसमें बढ़ सकता है, ब्लैक की बात कर रहे हैं? एक्चुअली इंडस्ट्री बहुत मंदी से चल रहा है। अपना सूरत का मेन जो इंडस्ट्री है टेक्सटाइल और डायमंड, उनमें ही मंदी चल रहा था। तो वैसे भी और जब भी कोई दूसरे जो बड़े इंडस्ट्रीज है उस पे जब असर होता है तो हमारे जैसे इंडस्ट्री पे असर होता ही है। तो वैसे ही मंदी में चल रहे थे और 115 रुपया वैसे ही बढ़ा दिया था, 2 दिन बढ़ा, फिर टोटली सडनली बंद किया। कोई इंटिमेशन नहीं, कोई भी वार्निंग नहीं कि भाई क्या हाल होने वाला है। एटलीस्ट सरकार को एटलीस्ट 15 दिन का मोहलत तो देना चाहिए था कि भाई साहब आप लोग कुछ ना कुछ ऐसा कुछ ऑल्टरनेट है वो तो इंतजाम कर सकते थे कि इंडक्शन है वो भी, मगर इंडक्शन हमारे पास कोई विकल्प भी नहीं है दूसरा एलपीजी के और गैस के अलावा। आने वाले समय में जो गैस का भाव सप्लाई बंद हो जाएगी तो रेस्टोरेंट वालों को कितनी दिक्कत आएगी, क्या पोजीशन? दिक्कत तो यही है, बंद ही कर देंगे, शटर डाउन हो जाएगा बस, और कोई इसमें ये नहीं है। આપણા સાથે જે સુરતીલાલા ખાણીપીણીમાં મોજૂદ હોય છે ગ્રાહક છે, જે રીતે એ લોકો ખાણીપીણીમાં મોજ ઓસતા હોય છે, જ્યારે સુરતીલાલા જમવા માટે ક્યાંક ને ક્યાંક વિકલ્પ જોતા હોય. આપણા સાથે ફેમિલી બી છે. કાકા, અત્યારે ગેસના કટોતી થઈ છે, તમે ખાણીપીણીમાં સુરત નંબર 1 છે, તો શું કહેશો? કઈ નહીં, તો ચાલ્યા કરે. હવે એનું બહુ એ નહીં, ટેન્શન નહીં એમ. એ તો સરકાર બધું મેનેજ કરી લે છે આ. અત્યારે ગેસનો જ્યારે બંધ કરવામાં આવ્યું છે અને જેને લીધે ક્યાંક ને ક્યાંક સામાન્ય વ્યક્તિનો બી અસર જોવા મળી રહ્યો છે, શું કે? હા, એ થોડો પ્રોબ્લેમ આવ્યો છે આ યુદ્ધને કારણે. બાકી એમ બધું રાબેટા મુજબ ચાલતું હતું, પણ આ યુદ્ધથી આ પેલું જે હમણાં હોર્મુઝની અંદર જે રસ્તો બંધ કર્યો છે એટલે થોડી આપણને અસર થઈ છે ને આમ જનતાને અસર થઈ છે, પણ અમને સરકાર પર ભરોસો છે કે એ બધું મેનેજ કરી લે એમ. જે રીતે આમ જનતા જે સુરતીલાલાઓ કહી રહ્યા છે કે અમને સરકાર પર પૂર્ણ ભરોસો છે અને જે રીતે સરકાર ઉપર વિશ્વાસ રાખી રહ્યા છે, આવનારા સમયમાં જ્યારે રેસ્ટોરન્ટ માલિકો કહી રહ્યા છે કે જે ગેસની સંપૂર્ણ રીતે બંધ થઈ જશે તો રેસ્ટોરન્ટ બંધ કરવાની નોબત આવી પડશે. રવિ વેન્ડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલી કોસાળ આવાસ યોજનામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આવાસના બિલ્ડિંગ પાસેથી પસાર થતા રસ્તા પરથી એક શંકાસ્પદ કોથળામાં 57 વર્ષીય મહિલાની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભય અને ઉત્તેજનાનો માહોલ ફેલાયો છે. હાલ તો મહિલાની હત્યા કરીને લાશ ફેંકી દેવામાં આવી હોવાની આશંકા સાથે અમરોલી પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે. ઘટનાની વિગત એવી છે કે સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ જ્યારે પોતાની નિયમિત ફરજ પર હતા ત્યારે તેમની નજર એક બિનવારસી અને શંકાસ્પદ હાલતમાં પડેલા કોથળા પર પડી હતી. કોથળામાંથી દુર્ગંધ આવતી હોવાથી અને કંઈક અજુગતું લાગતા કર્મચારીએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. અમરોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા કોથળામાંથી 57 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાની ઓળખ થઈ ગઈ છે. મૃતક હમીદા ખાતુન છે. હમીદાબેન તેમના પરિવારમાં 2 દીકરીઓ સાથે રહેતા હતા. તેઓ ઘરકામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા હતા. જે જગ્યાએથી લાશ મળી આવી છે તે મૃતક હમીદાબેનના ઘરની એટલે કે H2 બિલ્ડિંગની બાજુનો જ રસ્તો છે. લાશને કોથળામાં ભરીને ફેંકી દેવામાં આવી હોવાથી પોલીસ તેને હત્યાનો મામલો માની રહી છે. કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી પુરાવા નાશ કરવાના ઈરાદે લાશને કોથળામાં પેક કરી રસ્તા પર ફેંકી દીધી હોવાની પ્રબળ શક્યતા છે. ઘરના મોભી એવા મહિલાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કોસાળ આવાસ ખાતે H2 થી
કોથળામાં બાંધેલી હાલતમાં એક મહિલાની લાશ હોવાની હકીકત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા પોલીસ સ્ટેશનને કરવામાં આવેલ. જે ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસ સ્ટેશન તથા અન્ય પોલીસ અધિકારીઓ ઝોન 5 વિસ્તારના સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવેલ અને સમગ્ર બાબતની પ્રાથમિક તપાસ કરતાં આરોપીની શોધખોળ કરવા માટે પણ અલગ અલગ ટીમો હાલમાં કાર્યરત છે. મૃતકની ઓળખ કરવામાં આવેલ છે. મૃતક 57 વર્ષની મહિલા છે અને કોસાડ આવાસમાં જ A2 બ્લોકમાં રહેતી હોવાની હકીકત જણાયેલ છે. મૂળ તેઓ બિહારના વતની છે અને છેલ્લા ઘણા વર્ષથી સુરતમાં સ્થાયી થયેલ હોવાનું અને ઘરકામ કરતા હોવાની હકીકત જણાઈ આવેલ છે. જે પરિસ્થિતિ જોતા પ્રાથમિક ધોરણે આ બાબત હત્યાની હોવાનું માની શકાય તેમ છે અને તે દિશામાં પોલીસની વિવિધ ટીમો કામગીરી કરી રહેલ છે. પોલીસે ઘટના સ્થળે ડોગ સ્ક્વોડ અને FSLની ટીમને બોલાવીને ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારના CCTV કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે, જેથી લાશ ફેંકવા આવનાર શખ્સોની ઓળખ થઈ શકે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલ અમરોલી પોલીસે ગુનો નોંધીને હત્યારાઓ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને પગલે કોસાડ આવાસના રહીશોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. સુરત શહેરના અઠવા લાઇન્સ વિસ્તારમાં રહેતા એક આધેડને પ્રેમ જાળમાં ફસાવી નિર્વસ્ત્ર વિડીયો બનાવી બ્લેકમેલ કરવાનો સનસનીખેજ કેસ સામે આવ્યો છે. 3 પરિચિતોએ જ આધેડને બારડોલી પલસાણા હાઈવે પર લઈ જઈ યુવતી સાથેનો વિડીયો ઉતારી લીધો હતો. આ વિડીયોના આધારે બળાત્કારના કેસમાં ફસાવાની ધમકી આપી આરોપીઓએ 39 લાખની FD તોડાવી 1 કિલો સોનું, 1 કિલો 300 ગ્રામ સોનું અને 5 કિલો ચાંદી પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. અઠવા લાઇન્સ વિસ્તારમાં રહેતા આધેડને તેમના જ ઓળખીતા મેહુલ જડિયા, વિનોદ મનાની અને યુસુફ ચોકસીએ વિશ્વાસમાં લીધા હતા. 2.5 વર્ષ પહેલા આ ત્રણેય આરોપીઓએ ફરિયાદીને બહાના હેઠળ બારડોલી પલસાણા હાઈવે પર લઈ ગયા હતા. ત્યાં પૂર્વ નિર્ધારિત કાવતરા મુજબ એક અજાણી યુવતીને બોલાવવામાં આવી હતી. આ યુવતી સાથે ફરિયાદીનો નિર્વસ્ત્ર વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો, જે બાદ શરૂ થયો હતો બ્લેકમેલિંગનો આખો ખેલ. વિડીયો વાયરલ કરવાની અને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીથી ફરિયાદી ફફડી ઉઠ્યા હતા. આ તકનો લાભ લઈ આરોપીઓએ અસલી ખેલ શરૂ કર્યો. ફરિયાદીએ પોતાના પિતાના નામે રહેલી 39 લાખની ફિક્સ ડિપોઝિટ તોડાવીને આરોપીઓના હવાલે કરી દીધી હતી. એટલું જ નહીં, આરોપીઓએ ફરિયાદીની પત્ની, દાદી અને પુત્રવધૂના અંદાજે 130 તોલા એટલે કે 1 કિલો 300 ગ્રામ સોનાના દાગીના અને 5 કિલો ચાંદી પણ બળજબરીથી પડાવી લીધા હતા. આરોપીઓ અત્યંત શાતિર હતા. પરિવારને શંકા ન જાય તે માટે તેમણે એક માસ્ટર પ્લાન ઘડ્યો હતો. તેમણે ફરિયાદી પાસેથી પડાવેલા અસલી દાગીનાના ફોટોગ્રાફ્સના આધારે આબેહૂબ દેખાતા નકલી ડુપ્લિકેટ દાગીના બનાવ્યા હતા. આરોપીઓએ આ નકલી દાગીના ફરિયાદીને આપીને બેંકના લોકરમાં મુકાવી દીધા હતા, જેથી ઘરમાં જ્યારે પણ દાગીનાની વાત નીકળે ત્યારે લોકરમાં દાગીના સુરક્ષિત હોવાનો ભ્રમ જળવાઈ રહે. પુત્રને જાણ થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો. આ સમગ્ર ઘટના 2.5 વર્ષ સુધી છુપી રહી હતી. જો કે તાજેતરમાં ફરિયાદીના પુત્રને આ આખી કરતૂતની જાણ થઈ હતી. પુત્ર જ્યારે આરોપીઓનો સંપર્ક કરી પૂછપરછ કરી ત્યારે આરોપીઓએ તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આખરે મામલો હદ બહાર જતા પુત્રએ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ખંડણી અને ગુનાહિત કાવતરાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરી છે. ફરિયાદ નોંધાતા જ અઠવા પોલીસ હરકતમાં આવી ગઈ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી મેહુલ અરુણકુમાર જડિયા અને વિનોદ જમિયત રામ મનાનીની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ આ ટોળકીએ અન્ય કોઈને આ રીતે શિકાર બનાવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે. સાથે જ ફરાર આરોપી યુસુફ ચોકસીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા આરોપી મેહુલ જડિયા અંગે સ્થાનિક બજારમાં અનેક ચર્ચાઓ વહેતી થઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ મેહુલ ચૌટા બજારના વેપારીઓ પાસે અગાઉ પણ હપ્તા ઉઘરાવવાના મામલે વિવાદમાં આવ્યો હતો. રાજકીય વગ અને મોટા મંદિરના સભ્ય હોવાના નાતે તે વેપારીઓમાં રોફ જમાવતો હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે.
હાલમાં તેની ધરપકડ થતા ભોગ બનનારા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ સાથે રાહતની લાગણી જોવા મળી રહી છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં બિલ્ડરના વિશ્વાસનો ભંગ કરી કિંમતી સામાન ભરેલું આખું ટ્રેક્ટર લઈને ફરાર થઈ જનાર રીઢા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે. માર્ચ 2025માં બનેલી આ ઘટનામાં લાખો રૂપિયાની ચોરી કરી આરોપી અમદાવાદના ધોળકા પાસે છુપાયો હતો. પોલીસને થાપ આપવા તે મજૂરી કામ કરતો હતો, પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે. આ ઘટનાની વિગત એવી છે કે ભેસ્તાન રેલવે સ્ટેશન પાસે આવેલા ઉમ્મેદનગર ખાતે અંકિત લક્ષ્મણભાઈ મિયાણીની કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી હતી. અહીં મજૂરી કામ કરતા બે સગા ભાઈઓ તારિકુલ અને અનિકુલ રેહાન પર માલિકને ભરોસો હતો. જોકે 24/3/2025ના રોજ આ બંને ભાઈઓએ કાવતરું રચી સાઇટ પર પડેલું ટ્રેક્ટર, જેમાં કન્સ્ટ્રક્શનનો કિંમતી સામાન ફિટ કરેલો હતો, તે લઈને રાતોરાત સુરત છોડી ભાગી ગયા હતા. આ ટ્રેક્ટર અને સામાનની કુલ કિંમત 6,12,033 જેટલી થવા જાય છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની નાસ્તા ફરતા સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે ટ્રેક્ટર ચોરીનો મુખ્ય આરોપી તારિકુલ હેનારા અમદાવાદના ધોળકા વિસ્તારમાં છુપાયો છે. બાતમીદારના જણાવ્યા મુજબ આરોપી ધોળકાના અંબિકા સર્કલ પાસે એક નવી બની રહેલી બિલ્ડિંગની સાઇટ પર મજૂરી કામ કરી રહ્યો હતો. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક ધોળકા પહોંચી વોચ ગોઠવી હતી અને આરોપી તારિકુલને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. ભેસ્તાન પોલીસ મથકે BNS 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસ તપાસમાં આરોપીનો સગો ભાઈ અનિકુલ રેહાન અગાઉ પકડાઈ ગયો હતો. જો કે મુખ્ય સૂત્રધાર ગણાતો તારિકુલ પોતાની ધરપકડ ટાળવા માટે સતત સ્થળ બદલી રહ્યો હતો. તે મૂળ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાનો વતની છે, જેથી પોલીસને આશંકા હતી કે તે વતન ભાગી ગયો હશે, પરંતુ તે ગુજરાતમાં જ અલગ અલગ સાઇટ પર નામ બદલીને કામ કરતો હોવાનું બહાર આવ્યું છે. સુરત શહેરમાં ગુનાખોરી ડામવા અને નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ કમિશનર દ્વારા ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટ શરૂ કર્યું હતું, જેમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનના આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપી તારિકુલ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના ખાસ મહલ ગામનો વતની છે. તે સુરત જેવા મોટા શહેરોમાં મજૂરી અર્થે આવીને વિશ્વાસ કેળવી બાદમાં ચોરીની ઘટનાને અંજામ આપતો હતો. પોલીસ હવે દિશામાં તપાસ કરી રહી છે કે આ અગાઉ તેણે અન્ય કોઈ જગ્યાએ આ પ્રકારે ટ્રેક્ટર કે મશીનરીની ચોરી કરી છે કે કેમ. દક્ષિણ ગુજરાત સહિત સુરત શહેરમાં ગરમીનો પારો સતત ઉપર જઈ રહ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ સુરતીઓ આકરા તાપનો અનુભવ કરી રહ્યા છે, ત્યારે ગરમીની ગંભીર અસર હવે શહેરના માળખાગત સુવિધાઓ પર પણ જોવા મળી રહી છે. સુરતના લાલ દરવાજા વિસ્તારમાં ગરમીને કારણે ડામર ઓગળવાની ઘટના સામે આવતા તંત્રની કામગીરી સામે સવાલ ઊભા થયા છે. ડામર ઓગળવાને કારણે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત શહેરમાં ઉનાળાની ગરમી દિવસે દિવસે અસહ્ય બની રહી છે. શહેરમાં તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર પહોંચતા લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. આ ગરમીની અસર હવે શહેરના રસ્તાઓ પર પણ જોવા મળી રહી છે.
લાલ દરવાજા વિસ્તારમાં તાજેતરમાં બનાવવામાં આવેલા ડામરનો રોડ ભારે ગરમીને કારણે પીગળવા લાગ્યો છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો અને વાહન ચાલકોના જણાવ્યા મુજબ ગરમીને કારણે ડામર એટલો ઓગળ્યો છે કે વાહનોના ટાયર રોડ સાથે ચીપકી રહ્યા છે, જેના કારણે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. ટાયર ચીપકવાને કારણે વાહનોની ગતિ ધીમી પડી રહી છે અને એન્જિન પર પણ લોડ આવી રહ્યો છે. રસ્તો ઓળંગતા રાહદારીઓના ચપ્પલ પણ ડામરમાં ચોંટી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. આકાશમાંથી જાણે અગ્નિગોળા વરસતા હોય તેવી ગરમી વચ્ચે લોકો માટે બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. શહેરમાં વધતા તાપમાનના કારણે દિન પ્રતિદિન પરિસ્થિતિ વધુ કઠિન બની રહી છે. ઉલ્લેખનીય છે કે જે રોડ પર ડામર પીગળવાની ઘટના સામે આવી છે તે થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યો હતો. તેથી સ્થાનિકોમાં રસ્તાની ગુણવત્તા અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. લોકોનો આક્ષેપ છે કે જો યોગ્ય ગુણવત્તાનું ડામર અને મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો આટલી ઝડપથી રોડ પીગળવાની સ્થિતિ ઊભી ન થઈ હોત. હાલનું જે વેધર છે, વેધરના કારણે જો આ રોડ ચોટતો હોય તો હું નથી માનતો કે આ વેધરના કારણે ચોટતો હોય, કારણ કે હજી તો ગરમીની શરૂઆત જ છે. હજી તો ઉનાળો સ્ટાર્ટ બી ન થયો કહેવાય. હજી આવનારા સમયમાં કેટલા ડિગ્રી તાપમાન પડશે, તો આવી જે હલકી ગુણવત્તાવાળો જે આ રોડ બનાવવામાં આવ્યો છે, આ વોર્ડ નંબર 6 લાગે, એટલે કે આપણા લગભગ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી આપણા દક્ષેશભાઈ માવાણી એટલે આપણા સુરત શહેરના મેયર ગણાય, જેને અસંખ્ય એવોર્ડો આંતરરાષ્ટ્રીય કક્ષાએ કે ભારત લેવલે કે રાષ્ટ્રપતિએ સ્વસ્થ સુરતના આપ્યા, પરંતુ એ અમુક વિસ્તાર પૂરતા છે. આ વિસ્તારની અંદર 8 સીસી રોડ બનવા જોઈએ. સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે અત્યારે આ રોડ પર જે લોકો ચાલે છે એના પગો ચોટે છે. પગો ચોટવાની સાથે સાથે એટલી ગરમી હોય તો પગ ચોટે અને ટાયર બી ચોટે, એટલે સ્લીપ થવાની શક્યતાઓ રહે. તો આનાથી લોકોના જીવ પણ જઈ શકે છે. સુરત મહાનગરપાલિકાની આ ગંભીર બેદરકારીને જવાબદાર કોણ? એ જવાબદારનો જવાબ આ મહાનગરપાલિકાના સત્તાધીશોએ અને જે કાંઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, કોર્પોરેટરો છે, એને આપવો જોઈએ. હાલ ગરમીના પ્રકોપ વચ્ચે આ સમસ્યા વાહન ચાલકો માટે મુશ્કેલીરૂપ બની છે. સ્થાનિક લોકો તંત્ર પાસે તાત્કાલિક તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે, જેથી આવનારા દિવસોમાં આવી પરિસ્થિતિ ફરી સર્જાય નહીં. સુરત શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે અબોલ પક્ષીઓની તરસ બુજાવવા સુરત પોલીસ દ્વારા એક સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી છે. અડાજણ પોલીસ સ્ટેશન અને જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અડાજણના પ્રાઇમ માર્કેટ 4 રસ્તા ખાતે અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસ કર્મચારીઓ અને સામાજિક સંસ્થાના કાર્યકરો દ્વારા નાગરિકોને પોતાના ઘરો તથા આસપાસના વિસ્તારોમાં પાણીના કુંડા મૂકી પક્ષીઓને પાણી ઉપલબ્ધ કરાવવાની અપીલ પણ કરવામાં આવી હતી. સુરત શહેરમાં ઉનાળાની શરૂઆત થતાં તાપમાનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ ગરમીમાં માણસો ઉપરાંત અબોલ પક્ષીઓ અને પ્રાણીઓ માટે પણ પાણી મેળવવું મુશ્કેલ બની જાય છે. આવા સમયમાં અબોલ પક્ષીઓની તરસ બુજાવવા અને પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલતા દાખવતા સુરત પોલીસ દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. સુરતના અડાજણ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના સંયુક્ત પ્રયાસોથી અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અડાજણ વિસ્તારના પ્રાઇમ માર્કેટ 4 રસ્તા ખાતે યોજાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પોલીસ કર્મચારીઓ, સામાજિક સંસ્થાના કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ મળીને લોકોને અપીલ કરી હતી કે ઉનાળાની ઋતુ દરમિયાન પોતાના ઘરની છત, બારી અથવા આસપાસના ખુલ્લા વિસ્તારોમાં પાણીના કુંડાઓ મૂકી અબોલ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરે. ઉનાળામાં તાપમાન વધતા પક્ષીઓ માટે પાણી મેળવવું અત્યંત મુશ્કેલ બની જાય છે, ત્યારે આવી નાની પહેલથી અનેક પક્ષીઓનું જીવન બચાવી શકાય છે. કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સમાજમાં માનવતા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી વધે તે માટે આવા જનજાગૃતિ કાર્યક્રમો ખૂબ જ જરૂરી છે. અબોલ પક્ષીઓ પણ પ્રકૃતિનો મહત્વનો હિસ્સો છે અને તેમની સુરક્ષા માટે દરેક નાગરિકે આગળ આવવું જોઈએ. જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના સભ્યોએ જણાવ્યું હતું કે દર વર્ષે ઉનાળાની ઋતુમાં તેઓ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીના કુંડાનું વિતરણ કરીને
લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વધુમાં વધુ લોકો સુધી સંદેશ પહોંચાડવાનો છે કે થોડું પાણી મૂકી આપણે અનેક અબોલ જીવના પ્રાણ બચાવી શકીએ છીએ. માન્ય પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની સૂચનાથી અને એમના માર્ગદર્શનથી આજરોજ અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પ્રાઇમ માર્કેટ ખાતે અબોલ પશુ પક્ષીઓ માટે કુંડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે, જેમાં 250 જેટલા કુંડાઓનું વિતરણ કરવામાં આવેલું છે. લોકો માટે એટલો જ મેસેજ છે કે તમે પોતાના ઘરમાં, અગાશી ઉપર, બાલ્કની ઉપર કે અન્ય બહારની જગ્યાઓ ઉપર કુંડાઓ રાખી અને તેમાં રેગ્યુલર પાણી ભરો, જેથી કરીને અબોલ પશુ પક્ષીઓને ઉનાળાના તહેવારમાં જેમ આપણને પાણીની જરૂર વધારે પડે છે તેમ એમને પણ પાણીની જરૂરિયાત વધારે પડે છે, જેથી એ સરળતાથી પાણી પી શકે અને એક પુણ્યનું કાર્ય આપણે કરી શકીએ. આ કાર્યક્રમ દરમિયાન હાજર લોકોએ પણ આ પહેલને સરાહનીય ગણાવી હતી અને પોતાના વિસ્તારમાં પણ આવા કુંડાઓ મૂકી અબોલ પક્ષીઓને પાણી ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ઉનાળાની ગરમીમાં આવી માનવતાભરી પહેલ સમાજમાં સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે. સુરત શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં પોક્સો અને છેડતીના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને ઉત્તરાયણ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે. લગ્ન કરવાની લાલચ આપી યુવતી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યાની ફરિયાદ બાદ પોલીસે હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ઝડપી તપાસ હાથ ધરી આરોપીને દબોચી લીધો હતો. પકડાયેલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા પોક્સો અને છેડતીના ગંભીર ગુનામાં પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે કરવામાં આવેલી આ કામગીરીને લઈને પોલીસ વિભાગની ઝડપી કામગીરી સામે આવી છે. આ મામલે પ્રાપ્ત વિગતો અનુસાર એક પિતાએ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની દીકરીને લગ્ન કરવાની લાલચ આપીને એક યુવકે તેને પોતાના ઘરે લઈ જઈ તેની મરજી વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેના પરિણામે યુવતી 4 માસના ગર્ભ સાથે હોવાનું ગંભીર આરોપ પણ ફરિયાદમાં નોંધાયો હતો. ફરિયાદ મળતા જ પોલીસ વિભાગ હરકતમાં આવી ગયો હતો. ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફને તાત્કાલિક તપાસ માટે અલગ અલગ ટીમોમાં રવાના કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા હ્યુમન તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરતા ગણતરીના કલાકોમાં જ આરોપીનું સ્થાન શોધી કાઢવામાં સફળતા મળી હતી. આ કામગીરી દરમિયાન સર્વેલન્સ સ્ટાફની ટીમે સંયુક્ત રીતે કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીની ઓળખ કાર્તિક ઉર્ફે CK અરવિંદભાઈ સભાડિયા તરીકે થઈ છે. તે વ્યવસાયીએ હીરા કામદાર હોવાનું જાણવા મળ્યું છે અને હાલ સુરતના લશકાણા વિસ્તારમાં અતુલ્ય બંગલોઝમાં રહે છે, જ્યારે તેનો મૂળ વતન ભાવનગર જિલ્લાના નારી ગામ પાસે હોવાનું સામે આવ્યું છે. આ મામલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. હાલ પોલીસે આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે કસ્ટડીમાં લઈને આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પીડિતાને ઝડપથી ન્યાય અપાવવા માટે આ કેસની તપાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આ પ્રકારના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ખાતરી આપવામાં આવી છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.